નમસ્કાર, હું કૌશિક કામન, શ્રી એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણા સમગ્ર શાળા પરિવાર વતી આપ સૌને મારી યુટ્યુબ ચેનલમાં પુનઃ હાર્દિક આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં જે ગદ્ય વિભાગ છે એ ગદ્ય વિભાગની અંદર ગદ્યપાઠ 11 પૃથુચરિતમ એનો ભાગ 1ની અંદર એની પ્રસ્તાવના અને એનું કથાવસ્તુ આપણે સમજવાના છીએ. આમ જોવા જઈએ તો ગદ્ય વિભાગમાં પાઠ નંબર 1 જે પૃથુચરિતમ છે એ પાઠ નંબર 1 છે અને પાઠ્ય ક્રમાંક પ્રમાણે જોવા જઈએ તો ગદ્યપાઠ 11 જેનું શીર્ષક છે પૃથુચરિતમ. તો એના પાર્ટ 1માં ભાગ 1માં ચાલો આવો આપણે એની પ્રસ્તાવના અને પાઠની અંદર શું કથા વસ્તુ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે એનું ટાઇટલ જોઈ શકો છો, પૃથુચરિતમ એટલે પૃથુનું ચરિત અથવા પૃથુનું ચરિત્ર. એક ચરિત્ર અહીંયા નિરૂપાયું છે રાજા પૃથુનું. આપણે એની પ્રસ્તાવના અથવા તો એનો પૂર્વાપર સંદર્ભ, જે પૌરાણિક સંદર્ભ છે એનો, કે એની અંદર શું કહેવા માગે છે, શેમાંથી આ પાઠનો અંશ એ સંપાદિત કરવામાં આવ્યો છે, એનું થોડુંક આપણે સમજૂતી કેળવીએ અથવા તો એની પ્રસ્તાવના જોઈએ તો વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે સંસ્કૃત ભાષાની અંદર એ 18 પુરાણો છે. વેદ વ્યાસે લખેલા અથવા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસની રચના મનાતા જે 18 પુરાણો છે એ આપણા પૌરાણિક સંસ્કૃત સાહિત્ય સર્જનની અંદર ખૂબ મહત્ત્વના છે એ તમને ખબર છે. એ 18 પુરાણોના આપણે અહીંયા નામ જાણવાનો પ્રયત્ન કરીએ તો બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ જેનો ઉત્તર ભાગ વિષ્ણુ ધર્મોત્તર તરીકે ઓળખાય છે. ત્યારબાદ ચોથું છે વાયુપુરાણ, એને આપણે કેટલાક મતમતાંતરો અથવા તો ભિન્ન મતોથી શિવપુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભાગવદ પુરાણ, જેને શ્રેષ્ઠ પુરાણ તરીકે ઓળખવામાં આવે છે, એ ભિન્ન મતોથી અને દેવી ભાગવત પુરાણ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નારણ પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને છેલ્લું બ્રહ્માંડ પુરાણ. આ રીતે વ્યાસની રચના મનાતા આ 18 પુરાણોના નામ મેં તમને જણાવવાનો પ્રયત્ન કર્યો. પુરાણનું વિષયગત લક્ષણ આપતા જણાવાયું છે કે પુરાણમ પંચલક્ષણમ, અર્થાત પુરાણના 5 લક્ષણ છે. જેમ કે સર્ગ એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન એમાં છે. ત્યારબાદ બીજું છે પ્રતિસર્ગ, જેની અંદર સૃષ્ટિના પ્રલયનું વર્ણન છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે વંશ, અર્થાત એની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદીનું નિરૂપણ છે. ચોથું લક્ષણ છે મન્વંતર. મન્વંતર એટલે કે 2 મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન એ ચોથા લક્ષણ એટલે કે મન્વંતરમાં નિરૂપાયેલું છે. અને 5મું લક્ષણ જે છે વંશાનુચરિત, જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓના ચરિત્રનું વર્ણન. આમ પુરાણમ પંચલક્ષણમ અર્થાત પુરાણના 5 લક્ષણ આ પ્રમાણે
એ નિરૂપવામાં આવ્યા છે. ભારતીય પ્રાચીન પરંપરાઓ જે છે અને એની ઇતિહાસની જાણકારી માટે આ જે પુરાણો છે એ પુરાણોનો અભ્યાસ કરવો અથવા પુરાણ સાહિત્યનો અભ્યાસ કરવો એ બહુ જરૂરી છે, બહુ આવશ્યક છે. એના વગર તો જે ભારતીય પ્રાચીન પરંપરાઓ છે, પ્રાચીન જે આપણો ઇતિહાસ છે એની આપણને એ જાણકારી અથવા તો માહિતી મળી શકતી નથી. વળી આપણે સામાન્ય જનમાનસ પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં જે વર્ણવાયેલા જે મહાનુભાવો છે એમના જીવન વિશે પણ આપણે જાણી શકીએ છીએ અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવાની અને એ પ્રમાણે જીવન જીવવાની આપણે પ્રેરણા એ પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે 18 પુરાણોના નામ જોયા એની અંદર જે મત્સ્ય પુરાણ છે એ મત્સ્ય પુરાણમાં આવતા પૃથુચરિતના આધારે આ જે આપણો પાઠ છે એ પાઠ એ એમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે, એટલે કે એમાંથી લેવામાં આવ્યો છે. પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. અહીંયા જે પૃથુ રાજા છે એ પૃથુ રાજા એ ભૂમિનું દોહન કરે છે, ભૂમિને દોહે છે અને એની જે દોહવાની ક્રિયા છે એ કૃષિ કર્મ છે, એટલે કે ખેતી કામ છે. અને આમ કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથુચરિતનું વર્ણન કર્યું છે એ પૃથુચરિતનો મર્મ જે છે એ ખૂબ સમજવા લાયક છે. અહીં આ પાઠની અંદર જે ધરતી છે, ભૂમિ જે છે એને ગાયના રૂપમાં બતાવાઈ છે અને રાજા પૃથુને એના દોહનારના રૂપમાં, ગોવાળના રૂપમાં વર્ણવવામાં આવ્યા છે. અને આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય એ આપણા પાઠની અંદર કેન્દ્રમાં છે અને એટલા માટે આપણા પાઠનું શીર્ષક અપાયું છે પૃથુચરિતમ. વિદ્યાર્થી મિત્રો, આ જે પૃથુચરિત પાઠ છે એ પાઠની જે કથા છે એ કથા હવે હું તમને કહું છું, અથવા તો એ જે વાર્તા છે એ વાર્તા જે ખરેખર પુરાણોની અંદર વાસ્તવિક રૂપે વર્ણવાયેલી છે, સત્ય ઘટના ઉપર આધારિત એ નિરૂપાયેલી છે, એ વાર્તા હવે હું તમને કહું છું. તમે ખૂબ ધ્યાનથી સાંભળો જેથી કરીને આખો આ પાઠ જે છે એ પાઠ તમને સરસ રીતે સમજાઈ જાય. સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામે એક રાજા હતો. રાજાની વાત આવે ત્યારે આપણને પેલી કહેવત યાદ આવે કે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય તેવી પ્રજા હોય. જો રાજા દયાળુ હોય, ધર્મપ્રેમી હોય તો પ્રજા પણ એની સામે ખુશખુશાલ, દયાળુ અને ધર્મપ્રેમી હોય. પણ રાજા જો ક્રૂર હોય, હિંસક હોય, નિર્દય, નિષ્ઠુર અને પ્રજાનો હિત ઈચ્છનારો ના હોય તો સામે પ્રજાજનો પણ એવી જ રીતે એ વર્તનારા હોય છે. અહીંયા શરૂઆતમાં જ એણે એવું કહ્યું કે સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામે એક રાજા હતો. તે દયાળુ હતો, ધર્મપ્રેમી હતો. તેને વેન નામનો એક પુત્ર થયો. અંગ નામના રાજાને વેન નામે એક પુત્ર જન્મ્યો. હવે આ જે વેન હતો એ વેન ક્રૂર હતો, અધર્મી હતો, નિર્દયી હતો. યજ્ઞ, દાન, દયા, પુણ્ય, સત્કર્મો વગેરેનો વિરોધી હતો. દુર્જનોનો સત્કાર કરતો હતો અને સજ્જનોને તિરસ્કાર આપતો હતો. અને પરિણામે આના કારણે રાજ્યની અંદર ચોરી, લૂંટફાટ એવી બધી પ્રવૃત્તિઓ વધારે પ્રમાણમાં ફેલાઈ ગઈ. સજ્જનોનું અને
જે સીધા સાદા માણસો છે એવા લોકોનું ધન્ય ધાન્ય એ દુર્જનોએ ચોરી લીધું અને લૂંટી લીધું. યજ્ઞ કર્મ દાન પુણ્યના અભાવે દુષ્કાળ ફેલાઈ ગયો. ધરતી પણ યજ્ઞ દાન પુણ્ય કર્મ વગરની અને ધર્મ વગરની ધર્મ વિહોણી બની ગઈ. હવે આવી અવસ્થા જોઈને, આવી દુર્દશા જોઈને, આવી ખરાબ પરિસ્થિતિને નજર સામે જોઈને ઋષિ મુનિઓ એ આગળ આવ્યા અને એમણે નિર્ધાર કર્યો કે ગમે તે સંજોગોમાં પણ આપણે આ પ્રજાજનોને આવી ખરાબ દુર્દશામાંથી બહાર કાઢવા પડશે. અને એના માટે એમણે રાજા વેનને દંડિત કર્યો, એને મારી નાખ્યો. ત્યારબાદ ઋષિઓએ વેનના પુત્ર પૃથુને રાજ્યાસન ઉપર બેસાડ્યો. એટલે કે વેન રાજાના પુત્ર પૃથુનો સિંહાસન ઉપર રાજ્યાભિષેક કર્યો. પૃથુ એ ખૂબ દયાળુ હતો, ધર્મપ્રેમી હતો, પરંતુ વેનના શાસનથી પ્રજા પીડાયેલી હતી. હવે આ વેનના શાસનથી પીડાયેલી પ્રજા, દુઃખી પ્રજા, એમણે નવા રાજા બનેલા પૃથુની સામે હાજર થઈ અને કહ્યું કે હે રાજા, અમને આમાંથી ઉગારો. ભૂખી તરસી અને દુર્દશા પામેલી આવી પ્રજાને, આવા પ્રજાજનોને જોઈને રાજાએ તેમનું પરિપાલન કરવા માટે, તેમનું પોષણ કરવા માટે નિર્ધાર કર્યો. પરંતુ આ બધા માટે શેની આવશ્યકતા હતી? ધન ધાન્યની આવશ્યકતા હતી. એટલે રાજાએ વિચાર કર્યો કે હવે હું શું કરું? પૃથ્વી પણ યજ્ઞ દાન પુણ્ય કર્મ વિનાની બની ગઈ છે, ધર્મ વિહોણી બની ગઈ છે. તો એ વખતે જે પૃથુ છે એ પૃથુ ધરતીને જુએ છે અને ધરતીને દોહવા માટે એ તૈયાર થઈ જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો, ધરતી જે છે, ભૂમિ જે છે, એને ગાયનું રૂપ આપવામાં આવ્યું છે. એટલે કે રૂપક, ગાયનું રૂપક આપવામાં આવ્યું છે. અને જે રાજા પૃથુ છે એને દોહનાર કયો છે, એટલે એ ગોવાળ છે. શું કે છે? પછી એ ધરતીને જોઈને રાજા પૃથુ તેને દોહવા માટે તૈયાર થયો. પરંતુ પેલી જે ધરતી જે છે એ કેવી બની ગઈ હતી? પૃથ્વી ધર્મ વિહોણી. કારણ કે જે ધરતીનો સ્વામી, જે ધરતીનો નાથ, જે ધરતીનો રાજા પોતે ધર્મ વિહોણો હોય, ક્રૂર હોય, હિંસક હોય, એની ધરતી પણ કેવી બની જાય? ધર્મ વિહોણી બની જાય. જે વેન રાજા હતો એ ક્રૂર હતો, હિંસક હતો, અધર્મી હતો. એટલે એના રાજ્યની અંદર જે ભૂમિ હતી, ધરતી, એ પણ ધર્મ વિનાની બની ગઈ હતી. એટલે જેવું જ પૃથ્વીએ નક્કી કર્યું કે હું ધરતીને દોહી લઉં, એટલે ધરતી દોડવા લાગી ગાયનું રૂપ લઈને. જે ભૂમિ હતી એ ગાયનું રૂપ લઈને નાસવા લાગી. પૃથુ પણ તેની પાછળ પાછળ દોડ્યો. છેવટે એક જગ્યાએ સ્થિર ઊભી રહીને ભૂમિએ, ધરતીએ વિચાર કર્યો અને પછી બોલી કે હે પૃથુ, હવે હું શું કરું? ત્યારે પૃથુ કહે છે કે જે સ્થાવર છે એમને એમની રીતે, અને જે ફરનાર છે એમને એમની રીતે, એવું તું ઈષ્ટ વસ્તુ જે હોય એ તું એમને આપ. શું કહ્યું પૃથ્વીએ? સ્થાવરને તેમજ ફરનારને ઈષ્ટ વસ્તુ તું આપજે, એમ કહ્યું. ત્યારે ધરતીએ કહ્યું, શું કહ્યું? તથાસ્તુ, તેમ થાવ. અને પછી ગાયના રૂપમાં રહેલી ભૂમિને પૃથુએ દોઈ. અને એ દોહવાની ક્રિયામાં અન્ન રૂપે જે પ્રાપ્ત થયું એ દૂધ હતું. દોહવાની ક્રિયામાં દૂધ રૂપે શું પ્રાપ્ત થયું? અન્ન પ્રાપ્ત થયું. અને એ અન્ન વડે પૃથ્વીએ તમામ પ્રજાજનોનું રક્ષણ કર્યું, તેમનું અનુરંજન કર્યું અને તેમનું મનોરંજન કર્યું. આ પ્રકારે પુરાણોની અંદર
એ પૃથુચરિતનું સરસ રીતે વર્ણન થયેલું છે. વાસ્તવમાં આ એક રૂપક છે અને એ રૂપક પ્રમાણે જોઈએ તો રાજા જે છે એ ગોવાળ છે, ધરતી છે એ ગાય છે, દોહવાની જે ક્રિયા છે એ કૃષિ કર્મ છે એટલે કે ખેતી કામ છે, અને જે દૂધ છે એ અન્ન છે. એવી જ રીતે અર્થાત જે પૃથ્વીના રૂપમાં રહેલી જે ગાય છે એ ગાયને પેલો જે ગોવાળ છે, પૃથુ રૂપે રહેલો ગોવાળ, રાજા રૂપે રહેલો ગોવાળ, એ પૃથ્વીના રૂપમાં રહેલી જે ગાય છે એ ગાયને દોવે છે, અને દોહવાની ક્રિયા જે છે એ કૃષિ કર્મ છે એટલે કે ખેતી છે. એટલે આપણે આખી વાતને સમજી લઈએ તો પૃથુરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયને કૃષિ કર્મથી દોહી. આમ દોહન કર્મમાં જે દૂધ પ્રાપ્ત થયું એટલે કે જે અન્ન પ્રાપ્ત થયું એ અન્નરૂપી દૂધ, ધન ધાન્ય એ પ્રાપ્ત થયું. આ રૂપકની અંદર એક સંદેશ છે કે જેમ ગોવાળ પોતાની ગાયોને સંપૂર્ણ પ્રેમથી તેમનું પરિપાલન કરે છે, સંપૂર્ણ પ્રેમથી તેમનું પાલન પોષણ કરે છે, તેવી જ રીતે દિવસ અને રાત એ જે પશુપાલકો છે એમણે પોતાના પશુઓને એ પાળવા જોઈએ. પોતાની જે ગાય છે એ ગાયોનું એ પાલન પોષણ કરવું જોઈએ, અને સવાર સાંજ ચોક્કસ સમયે ચોક્કસ પ્રમાણમાં તેનું દોહન કરવું જોઈએ. જેવી રીતે રાજા પોતાની ધરતીનું એ પ્રેમથી પાલન પોષણ કરતો હોય છે. પરિપાલન કરાયેલી ધરતીને, પાલન પોષણ કરાયેલી જે ધરતી છે એ ધરતીને શરદ ઋતુની અંદર નિયત પ્રમાણમાં, નિયત પરિમાણથી દોવી જોઈએ. વર્ષા ઋતુની અંદર પણ એ નિયત પરિમાણમાં, નિયત સમયે એને દોહવી જોઈએ. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ખેડૂત જે છે એ ખેતી કામ કરે છે, એ ખેતી કામમાં એને જે અન્ન મળતું હોય છે એ ધરતીમાંથી મળતું હોય છે. એટલે એ ધરતીને એણે શું કરવું જોઈએ? વ્યવસ્થિત રીતે એની અંદર એનું પોષણ કરવું જોઈએ. આમ પ્રજાએ પણ, કૃષિ કર્મની અંદર પ્રવૃત્ત રહેલી પ્રજાએ પણ કહે છે કે આ ધરતીનું વ્યવસ્થિત રીતે પાલન પોષણ કરવું જોઈએ. પાલન પોષણ કરાયેલી જે ધરતી છે એ ધરતીને નિયત સમયે, નિયત પ્રમાણમાં એમાંથી અન્ન એટલે કે ખેતી, કૃષિ એ મેળવવી જોઈએ. કારણ કે જો બહુ ધન્ય ધાનની પ્રવૃત્તિવાળો જે લોભી માણસ હોય છે એ જો ધરતીને વ્યવસ્થિત રૂપે તેનું પાલન પોષણ ન કરે તો એ ધરતી રક્ષાતી નથી, તેને હાનિ થાય છે, એ ભૂમિને નુકસાન થાય છે, અને પરિણામે એને અનાજ, ખેતી કે પશુપાલન કે વાણિજ્ય એ કશું થઈ શકતું નથી. અને આવી ન રક્ષાયેલી જે ધરતી છે એ હંમેશા એ નાશ પામે છે. એવો સંદેશ એ અહીંયા આપણને આ પાઠમાંથી મળે છે. આપણે સરસ રીતે આ પૃથુચરિતમ જે અંશ છે, જે પાઠ છે, એની કથા વસ્તુ મેં આપની સમક્ષ એ રજૂ કરી છે. અને હવે આગળના પાર્ટમાં આપણે શબ્દશઃ અનુવાદ સહિત, શબ્દાર્થ સહિત આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર.